હેલો એવરીબડી. લિસનિંગ આપણું સેકન્ડ યુનિટ આપણે ડિસ્કસ કરીએ છીએ બેરિયર્સ ટુ લિસનિંગ. અને પહેલાના લેક્ચરમાં આપણે વાત કરી હતી કે સારું લિસનિંગ કરવામાં અવરોધરૂપ બાબતો, બેરિયર્સ મતલબ અવરોધો, આપણને ખબર છે. There are so many reasons why we cannot listen to it properly or concentratedly. તો આજે એવા બધા આપણે રીઝન્સની વાત કરીએ છીએ. અગાઉ થોડાક રીઝન્સ આપણે ચેક કર્યા છે, વોન્ડરિંગ અટેન્શન, લેક ઓફ ઇન્ટરેસ્ટ, જેવા બધા. આજે આપણે એનાથી આગળ વાત કરીએ. ઓકે, ઓકે. હવેનું એક બેરિયર છે ટેન્ડન્સી ટુ ક્રિટિસાઇઝ. ટેન્ડન્સી મતલબ વલણ, ક્રિટિસાઇઝ એટલે ટીકા કરવી. સામેનો બોલનાર છે ગમે તેટલો સારો હોય, પણ અગર હું એની ટીકા જ કર્યા કરું, એની સ્પીચ ઉપર, એના કન્ટેન્ટ ઉપર ધ્યાન આપવાને બદલે હું એનો દેખાવ ને એનો અવાજ ને એનો કપડા ને એના બધા ઉપર હું ટીકા કર્યા કરું, તો મારું ધ્યાન સાંભળવામાં રહે નહીં. બરાબર ને? ઓકે, જુઓ. ક્રિટિસાઇઝિંગ ધ સ્પીકર્સ અપિયરન્સ, manner, voice, and so on is another cause of poor listening. જો ક્રિટિસાઇઝિંગ ધ સ્પીકર્સ અપિયરન્સ, જે વક્તા છે, બોલનાર છે, એનો દેખાવને હું ટીકા કરું, મેનર એની રીતભાતની ટીકા કરું, વોઇસ એના અવાજની ટીકા કરું, અને આવી બધી બાબતોની ટીકા કરું, એ પુઅર લિસનિંગનું બીજું કારણ છે. No doubt, style adds to the effectiveness of speech. હા, માં કોઈ શંકા નથી કે ભાઈ તમે સ્ટાઇલ હોય તમારી આમ, તો તમારી સ્પીચ છે એ વધારે અસરકારક બને. But the content is always more important than the appearance or the style of the speaker. પણ વક્તા જે છે એની સ્ટાઇલ કે એના દેખાવ કરતા જે વાત કરે છે એનું કન્ટેન્ટ છે ને એ બહુ અગત્યનું છે. દરેક વક્તા છે આમ હેન્ડસમ હોય, બ્યુટીફુલ હોય, સ્માર્ટ હોય, સરસ આમ શૂટ બૂટમાં હોય, જરૂરી નથી. અને એવું નથી કે બહુ હેન્ડસમ દેખાતો હોય કે બ્યુટીફુલ દેખાતા હોય એવા લોકો જ બહુ સારા વક્તા હોય. એના ઉપર ધ્યાન આપવા કરતાં આપણે શેના પર ધ્યાન આપવું જોઈએ? એના કન્ટેન્ટ ઉપર, એ શું કહેવા માંગે છે. અબ્દુલ કલામ હતા, આપણા એક્સ પ્રેસિડેન્ટ હતા અબ્દુલ કલામ, એકદમ સાધારણ દેખાવના હતા, વેરી ઓર્ડિનરી લુક, એકદમ સિમ્પલ કપડા, એકદમ સાદો દેખાવ, પણ છતાંય તો તમે જુઓ એને સાંભળવા માટે બધા લોકો તૈયાર હતા, વેઇટ કરતા એને સાંભળવા માટે. શું કામ? તો કે ભાઈ લુક છે એ પછીની વાત છે, પણ એની જે વાત હોય એ વાતનું જે કન્ટેન્ટ હોય, એને જે કહેવા માંગતા હોય, મેસેજ હોય એની વાતમાં, બહુ અગત્યનો હોય. રાઈટ? તો કન્ટેન્ટ છે એ હંમેશા વક્તાના દેખાવ કે સ્ટાઇલ કરતા વધારે અગત્યનું હોય છે. There are many worthy persons who do not cultivate style but have good matter to give. જો ઘણા બધા એવા લોકો હોય છે કે જે સ્ટાઇલ ઉપર બહુ નથી ધ્યાન આપતા, પણ એ હંમેશા કોના ઉપર ધ્યાન આપે છે? તો કે સારું કન્ટેન્ટ આપવા ઉપર ધ્યાન આપે છે. મેં હમણાં જ અબ્દુલ કલામની વાત કરી, બરાબર? એકદમ સાદો દેખાવ હોય, પણ એને હંમેશા આગ્રહ શું હોય? સારું કન્ટેન્ટ આપવાનું લોકોને. By paying too much attention to the speaker's style, you may lose the matter. તમે સ્પીકરના લુક ઉપર, એની સ્ટાઇલ ઉપર, અવાજ ઉપર ને એમ જ ધ્યાન આપો, એના ઉપર જ તમારું ધ્યાન હોય, તો તમે અગત્યની બધી બાબત હોય જે બોલતો હોય એમાં તમારું ધ્યાન ન રહે. પછી તમને એમ થાય કે યાર મને તો કઈ ખબર જ ન પડી એને શું વાત કરી. શું કામ? તો કે તમારું ધ્યાન લિસનિંગમાં નહોતું, તમે એની બાબત, તમે એની બધી ટીકા કરવામાં હતા. જુઓ તો ખરા સાવ કેવા કપડાં પહેર્યા હતા, અવાજ તો જો સાંભળવો ગમે એવો નથી ને, આમ ને તેમ ને. આપણે આ બધું કરવામાં રહીએ અને પછી આપણે સાંભળવાનું હોય રહી જાય. પછી આપણને એમ થાય કે તો જો આજે ક્રિટિસાઇઝ, ટીકા કરવાનું આપણું જે વલણ હતું એને અવરોધનું કામ કર્યું. રાઈટ? તો એક અવરોધ હતો ટેન્ડન્સી ટુ ક્રિટિસાઇઝ. અચ્છા, બીઇંગ સેલ્ફ સેન્ટર્ડ.
બીઈંગ સેલ્ફ સેન્ટર્ડ મતલબ સ્વકેન્દ્રિત થવું. આપણે આપણું જ વિચારીએ, બરાબર. સેલ્ફ સેન્ટર્ડ લોકો કહેવાય, બરાબર. તો એ બાબત છે ને, એ પણ આપણને અવરોધરૂપ બાબત સાબિત થાય. એ પણ એક બેરિયર છે. કેવી રીતે જુઓ, સમ પર્સન્સ આર સેલ્ફ સેન્ટર્ડ. કેટલાક લોકો છે કેવા હોય, સ્વકેન્દ્રિત હોય, and like to keep on talking themselves rather than share a conversation with others. મતલબ કે લોકોની વાતો સાંભળવી, એના જવાબ આપવા, લોકોના વિચારોને સમજવા, એવું બધું કરવાને બદલે શું કરે, પોતાની જ વાત ચાલુ રાખે, પોતાના વિશે જ બોલ્યા કરે. હું આમ ને મેં તો આમ એવોર્ડ મળેલા જ ને, મેં તો આમ કરી નાખ્યું છે, મને તો આટલા બધા ઇનામો મળ્યા છે, મેં તો આટલી બધી સ્પીચ આપી છે, મારી પાસે તો આટલું બધું નોલેજ છે. મતલબ કે સેલ્ફ સેન્ટર્ડ હોય. તો બીજાની વાત શેર કરવાને બદલે શું કરશે, પોતાના વિશે જ બોલ્યા કરશે. They want others to listen to them but are not willing to listen to what others have to say. જો આ બધા કેવા હોય, તો કે એ એમ જ ઈચ્છે કે ભાઈ બધા મને જ સાંભળે, હું બોલું નહીં જ સાચું, હું બોલું ને એના ઉપર જ બધા ધ્યાન આપે, અને બીજાની વાત એ સાંભળવા તૈયાર હોય નહીં. આવું વલણ હોય લોકો. મતલબ કે they are self centered. એ લોકો પોતાનું જ વિચારે, એને એવું મનમાં એવું હોય કે બધા લોકો મને સાંભળે પણ હું કોઈને ન સાંભળું. they listen selectively. અચ્છા, સાંભળે તો હોય તો એને જેટલું સાંભળવું હોય ને એટલું જ સાંભળે, બધું ન સાંભળે. only to what interests them and ignore everything else. એને જેમાં ઇન્ટરેસ્ટ હોય ને એ સાંભળે, બાકીનું ઇગ્નોર કરે. અગર તમે એને મૂવીઝમાં ઇન્ટરેસ્ટ હોય તો મૂવીઝની વાત હોય તો સાંભળે, પણ પોલિટિક્સ આવે તો એના પર ધ્યાન જ ના આપે, ભલે ને ગમે તેટલું અગત્યનું હોય. So these people are self-centered. A word or an idea that the speaker expresses makes them start off on their own talking, and the speaker loses the chance to say what she or he wanted to say. જુઓ, સ્પીકર જે શબ્દો વ્યક્ત કરે છે, જે વિચારો વ્યક્ત કરે છે, બરાબર, એને પોતાની રીતે વાતો કરવાનું ચાલુ કરે, અને પછી શું થાય, સ્પીકર છે ને એને બોલવાનો ચાન્સ જ ન આપે. પછી પેલો વક્તા હોય બિચારો કઈ બોલે જ નહીં. તમને કોઈક માહિતી આપવા આવ્યું હોય ને તમે એની માહિતી સાંભળવા બદલે તમે તમારી વાતો ચાલુ કરી દો, પેલા બોલવાનો ચાન્સ જ ન આપો, તો શું થાય, પછી બોલવાનું જ બંધ કરી દે, એનો ઇન્ટરેસ્ટ વયો જાય બોલવાનો. So naturally the speaker feels frustrated and will not take ideas or problems to such a person again. પછી માણસ, પેલો જે સ્પીકર આપણી પાસે માહિતી આપવા આવ્યો, આપણી સાથે વાત કરવા, એ માણસ ફ્રસ્ટ્રેટ થઈ જાય, નિરાશ થઈ જાય, હતાશ થઈ જાય, ફરી વાર કોઈ દિવસ આપણી સાથે વાત કરવા આવે નહીં. રાઈટ? તો જો being self centered છે ને, it is also a barrier. બરાબર. પછી અવોઇડિંગ વોટ ઇઝ ડિફિકલ્ટ. અવોઇડ એટલે ટાળવું, ડિફિકલ્ટ એટલે મુશ્કેલ. આવું આપણે ક્લાસમાં કરતા હોય છે. સેલો ટોપિક હોય ને તો આપણે આમ ધ્યાનથી ભણીએ, મજા આવે, એમાં ઇન્ટરેસ્ટ પણ બતાવીએ. જેવો કાંઈક અઘરો ટોપિક આવે ને તો આપણે શું કરીએ, એને અવોઇડ કરીએ, એમાં ધ્યાન ના આપીએ, જવા દેના, એકનો આવડે તો કાંઈ નહીં, શું ફેર પડવાનો, આવું વિચારીએ આપણે, અને પછી આપણે એને અવોઇડ કરીએ. સબ્જેક્ટ્સમાં બી એવું થતું હોય, જે સબ્જેક્ટ આવડતો હોય, સહેલો લાગતો હોય, એ આપણે ભણ્યા જ કરીએ, પણ જે સબ્જેક્ટ અઘરો લાગતો હોય એ સબ્જેક્ટને આપણે અવોઇડ જ કરીએ, એના પર બહુ ધ્યાન ના આપીએ. રાઈટ? તો અહીંયા પણ એવું થતું હોય, કોઈને આપણે જ્યારે સાંભળતા હોય તો કોઈક અઘરો ટોપિક હોય તો આપણે એના પર ધ્યાન આપીએ નહીં, અને પછી શું થાય, આપણે લિસનિંગ સરખું કરી શકીએ નહીં. સો અવોઇડિંગ વોટ ઇઝ ડિફિકલ્ટ. જે કાંઈ વસ્તુ અઘરી હોય એને આપણે અવોઇડ કરીએ. ઇટ ઇઝ ઓલ્સો અ બેરિયર. એ પણ એક જાતનો અવરોધ છે. ઇફ યુ આર મેન્ટલી લેઝી, જો મેન્ટલી લેઝી, ફિઝિકલી લેઝી, મેન્ટલી લેઝી. ફિઝિકલી લેઝીમાં શું હોય, તો કે હાર્ડવર્ક કરવું ન ગમતું હોય, બરાબર ને, મહેનત કરવી ન ગમતી હોય. મેન્ટલીમાં મગજ ચલાવવું જ ન ગમે. તમે એને કંઈક અઘરો પ્રશ્ન પૂછો ને તો એ કઈ મહેનત જ ન કરે જવાબ ગોતવાની. તમે એને પઝલ આપો, ઉખાણો પૂછો, મહેનત જ ન કરે, મેન્ટલી લેઝી.
તો અગર તમે જો મેન્ટલી લેઝી હો, આળસુ હોય, સારી માનસિક રીતે તમે આળસુ હો, યુ મે સ્વિચ ઓફ અટેન્શન વેન યુ ફાઇન્ડ ધ સબ્જેક્ટ ડિફિકલ્ટ ટુ ફોલો. તો કોઈક વિષય એવો હોય કે જે તમને સમજવામાં તકલીફ પડે હોય તો તમે શું કરો? મગજની સ્વિચ બંધ કરી દો, કાંઈ માથાકૂટ નહીં. If this becomes a habit, it makes the mind more and more lazy. જો એકાદ વાર ક્યારેક બરાબર છે કે તમને અઘરું લાગે ને તમે બહુ ધ્યાન ના આપો, that's okay. પણ તમે આવું વારે વારે જો કરવા માંડો કે અઘરું આવ્યું મગજ બંધ કરી દો, તો પછી શું થઈ જાય? તમારું માઇન્ડ જ તે કેવું થઈ જાય? લેઝી થઈ જાય. તમને કોઈક સહેલી વાત પૂછે ને તોય તમે મગજ ન ચલાવો એમાં. મેક એવરી એફર્ટ ટુ ફોલો ડિસ્કશન પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી. ટીવીમાં બધા અલગ અલગ ડિસ્કશન પ્રોગ્રામ્સ આવતા હોય, ડિબેટિંગ્સ આવતા હોય, બરાબર, ડિબેટ્સ આવતા હોય, ગ્રુપ ડિસ્કશન્સ આવતા હોય. તો બને તો એફર્ટ્સ કરો, પ્રયત્ન કરો કે તમે એ સમજો, એની અંદર ભાગ લ્યો. A little daily effort to follow a serious discussion on the TV is useful for improving listening ability. તો ટીવીમાં અને એમાં આવા કોઈ સિરિયસ ડિસ્કશન આવતા હોય એને તમે જો જોવાની અને સમજવાની કોશિશ કરો તો તમને ધીમે ધીમે તમારી જે લિસનિંગ એબિલિટી છે, સાંભળવાની ક્ષમતા છે, એ ચોક્કસપણે સારી થઈ જાય. ઓકે, તો અવોઇડિંગ વોટ ઇઝ ડિફિકલ્ટ, જે અઘરું હોય એને આપણે અવોઇડ કરીએ તો પણ આપણને બેરિયરનું કામ કરે. બેરિયર ટુ લિસનિંગ, આપણે શેની વાત કરીએ છીએ? બેરિયર્સ ટુ લિસનિંગ. અચ્છા, એક બીજું છે એક્સેસિવ નોટ ટેકિંગ. એક્સેસિવ એટલે વધારે પડતું, વધારે પડતું. નોટ ટેકિંગ એટલે આપણે અમુક વસ્તુની નોંધ કરી લેતા હોય. આપણને ખબર છે આપણે કોઈક એવું સેમિનાર હોય, વેબિનાર હોય, બરાબર, કે કોઈ એવું મીટિંગ હોય, ગ્રુપ ડિસ્કશન હોય, તો આપણે રાઇટિંગ પેડ રાખીએ છીએ સાથે, ડાયરી રાખીએ, રાઇટિંગ પેડ રાખીએ, નોટ પેન રાખીએ. અને ડ્યુરિંગ that webinar or seminar or meeting or discussion whatever, કાંઈ બી એવા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ હોય ને તો આપણે શું કરીએ? નોટ ડાઉન કરી લઈએ. ઇટ ઇઝ ગુડ હેબિટ. પણ જો એ વધારે પડતું નોટ મેકિંગ કરીએ તો શું થાય? આપણું ધ્યાન લખવામાં જ રહે, સાંભળવામાં કઈ રહે જ નહીં. એકચ્યુઅલી નોટ મેકિંગ છે, નોટ ટેકિંગ અને નોટ મેકિંગ, એ બહુ સારી ટેવ છે. પણ જે બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ હોય ને એટલું જ લખવાનું, બાકીનું આપણું ટોટલ ધ્યાન ક્યાં હોવું જોઈએ? સાંભળવામાં હોવું જોઈએ. ઘણા સ્ટુડન્ટ્સ છે લખવા જ માંડે, બોલો જે બોલે બધું, પણ હવે તમને ખબર છે બોલવાની સ્પીડ વધારે હોય, લખવાની સ્પીડ ઓછી હોય. ગમે એટલું સ્પીડમાં લખો તો પણ તમે બધું ન લખી શકો, અને અલ્ટિમેટલી શું થાય? તમારું ધ્યાન સાંભળવામાં રહે જ નહીં, તમે નોટ બનાવવામાં જ રહી જાઓ, અને એને કારણે એવું થાય કે આખું લેક્ચર પત્યા પછી ખબર તો પડે જ નહીં કે સ્પીકરે શું વાત કરી. સો ધીસ ઇઝ અનધર બેરિયર ટુ ગુડ લિસનિંગ. જુઓ, excessive note taking. Trying to take down extensive notes is a sure way to disturb your listening and to miss some points. જો એક્સેસિવ નોટ્સ કરવાની તમે કોશિશ કરો, વધારે પડતી નોંધ કરવાની કોશિશ કરો, તો ચોક્કસપણે તમે તમારા લિસનિંગને તમે ડિસ્ટર્બ કરશો, અને તોય તે તમે ઘણા બધા પોઈન્ટ્સ તો ચૂકી જ જશો. નો મેટર હાઉ ફાસ્ટ યુ રાઇટ, ભલે તમારી સ્પીડ ગમે એટલી હોય લખવાની, યુ કેનોટ રાઇટ એઝ ફાસ્ટ એઝ ધ વર્ડ્સ આર સ્પોકન. પણ તમે પેલો માણસ ફટાફટ બોલતો હોય એટલી ઝડપે તો તમે ન જ લખી શકો. Cultivate the art of taking notes and limit it to writing down the general ideas. Cultivate, ટેવ પાડો, તમે ટેવ પાડો, નોટ્સ બનાવવાની કળા તમારી જે છે એ સુધારો. નોટ્સ બનાવો પણ જનરલ આઈડિયાઝ હોય ને, જેટલા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ હોય ને એટલા જ. તમે આખી આખી સ્પીચ નોટ કરવા જાઓ તો ધેટ ઇઝ નોટ પોસિબલ, કરાય પણ નહીં, કારણ કે એવું કરવા જઈએ તો આપણું ધ્યાન લખવામાં જ રહે. તો વ્યક્તિ શું કહેવા માંગે છે, શું સ્પીચ આપે છે, એમાં ધ્યાન જ ના રહે. લેક્ચર નોટ્સ ઓર મીટિંગ નોટ્સ કેન નેવર બી ઇન ફાઇનલ ફોર્મ. પહેલી વાત તો એ કે તમે લખ્યું ફાઇનલ લેક્ચર આવી ગયું. લેક્ચર નોટ્સ હોય કે મિનિટ નોટ્સ હોય, કોઈ દિવસ ફાઇનલ ફોર્મમાં હોય નહીં. શું કરતા હોય આપણે? તો કે લેક્ચર દરમિયાન જે જે અગત્યની વાત કરતા હોય સર કે, ખાલી લખી લેવાની હોય, બસ આપણા પોઈન્ટ વાઇઝ લખવાની હોય ખાલી. પછી તમે પોઈન્ટ્સ ભૂલી ન જાવ, એટલે પછી તમે એને રિપીટ કરો, રિવિઝન, તો તમને બધા પોઈન્ટ્સ છે યાદ રહી જાય.
તમને યાદ આવે કે આ પોઈન્ટમાં આમ કહેતા હતા સર, આ પોઈન્ટમાં સ્પીકર આમ વાત કરી હતી. They have to be expanded and filed out after the session. તો રફ નોટ ખાલી પોઈન્ટ્સ લખી લેવાના હોય અને પછી સેશન પૂરું થાય, સ્પીચ પૂરી થાય પછી એને ફાઇનલ એને એક્સપાન્ડ કરી દેવામાં આવે, આખું ડિટેલથી લખવામાં આવે. સો એક્સેસિવ નોટ ટેકિંગ ઇઝ ઓલ્સો અનધર બેરિયર. તમને કીધું છે કે આમાં પોઈન્ટ્સ છે એનો ક્રમ છે અગત્યનો નથી, તમે આડાવડા પોઈન્ટ્સ લખી શકો, કોઈ ચિંતા નહીં. ઇમોશનલ બ્લોક્સ, ઇમોશનલ લાગણી સભર બ્લોક્સ, આપણે જેને કહે ને કે અટકાવી દેવું. તો આવા ઇમોશનલ બ્લોક્સ છે ને એ પણ આપણને લિસનિંગ કરતા અટકાવતા હોય. જેમ કે મોસ્ટ પીપલ હેવ ડેપ સ્પોટ્સ. This is a tendency to ignore and block out ideas that disturb your emotional comfort. ઘણા બધા લોકો છે ડેપ સ્પોટ્સ, મતલબ કે એક એવી ટેન્ડન્સી હોય કે તમને જે વસ્તુ ડિસ્ટર્બ કરતી હોય એને આપણે ઇગ્નોર કરીએ. દાખલા તરીકે મને સેડ સોંગ ન ગમતા હોય, મને નથી વસ્તુ ગમતી, મને ડિસ્ટર્બ કરે છે સેડ સોંગ, તો હું શું કરું? સેડ સોંગને ઇગ્નોર કરું, સાંભળું જ નહીં, ચેન્જ કરી નાખું, ચેનલ બદલી નાખું, સ્ટેશન બદલી નાખું FM નું, રાઈટ? તો આ બધા જે છે એ ઇમોશનલ બ્લોક્સ છે અને મને એ ડિસ્ટર્બ કરતા એને હું શું કરું? અવોઇડ કરું, રાઈટ? તો this defect can prevent a person from talking in and retaining certain ideas. હવે જો આ ડિફેક્ટ છે એનાથી શું થાય? તો કે પેલો વ્યક્તિ છે એ તો કે એમાંથી જે કન્ટેન્ટ લેતો હોય, સમજવાની કોશિશ કરતો હોય, આઈડિયાઝ છે બ્લોક કરી નાખે, વ્યક્તિને અટકાવે આ બાબત. અને એને કારણે શું થાય કે અમુક આઈડિયા છે એના માઇન્ડમાં જ ન આવે, કારણ કે એને એવોઇડ કર્યા હોય. Some people find it difficult to listen to figure or to descriptions of surgical operations or stories of horror. એક્ઝામ્પલ બી આપ્યું છે કે ભાઈ ઘણા લોકો કેવા હોય, સર્જિકલ ઓપરેશન્સ એની વાત કરે તો કોઈ ન ગમે અથવા જોઈ બી ન શકે. જોક્સ કયો તો ગમે પણ હોરર સ્ટોરી તમને કહે તો તમને ન ગમે. આપણે ત્યાંથી ઊભા થઈને વયા જઈએ અથવા આપણે વાત ચેન્જ કરી નાખીએ, આવું બધું કરતા હોય ને. તો યુ સી ધીઝ આર ઇમોશનલ બ્લોક્સ. આ બધા ઇમોશનલ બ્લોક્સ છે. A deep seated inability to endure going through something which we find painful causes us to block it out of the mind. તો આપણી અંદર ઘણી બધી એવી બાબતો રહેલી હોય પહેલેથી, જેમ કે અમુક બાબતનો ડર ઘૂસી ગયો આપણા માઇન્ડમાં. જ્યારે આપણી સામે એવી વાત આવે તો આપણે શું કરીએ? આપણને પેઇનફુલ લાગે, આપણે એને અવોઇડ કરીએ કે ભાઈ પ્લીઝ એ વાત ન કરો, બીજી વાત કરો, અને આપણે એ વાતને ત્યાંથી સ્ટોપ કરી દઈએ. તો આપણે લિસનિંગમાં આપણી માટે અવરોધરૂપ બન્યું ને. Another type of deaf spot is inability to face an idea that goes against a prejudice or an opinion that we have held for a long time. આપણને કોઈ વ્યક્તિ બાબતે, કોઈ મેટરમાં આપણને એના માટે પ્રેજ્યુડાઇઝ હોય, અણગમો છે. પ્રેજ્યુડાઇઝ મતલબ અણગમો હોય. તો આપણે શું કરીએ? એ માણસ ગમે એટલી સ્પીચ આપે તો તે આપણને એ સેટ થાય નહીં, આપણે એના પર ધ્યાન આપીએ નહીં, બરાબર? અને પછી આપણે શું થાય? વી મે હિયર ઇટ રોંગલી or it may get distorted in our mind if we do not pay careful attention. અગર જો આપણે એને ધ્યાનથી ના સાંભળીએ તો કેવા કંઈક માંગતો હોય, આપણે સમજીએ કંઈક, વધારે ને વધારે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જતું હોય. નરેન્દ્ર મોદી છે એ ઘણા ન ગમતો હોય, હવે ગમે તેટલી સારી સ્પીચ આપે પણ એને અણગમો જ હોય માણસ માટે, તો શું થાય? તો કે એને સાંભળવામાં એવોઇડ જ કરે લિસનર. ગમે તેટલી સારી વાત કરતો હોય તો તેના પર ધ્યાન આપે નહીં, અને અલ્ટિમેટલી એવું બને કે અગત્યની વાતો એ ચૂકી જાય, બરાબર? તો જો એ પણ ઇમોશનલ બ્લોક્સ છે ને, એ પણ લિસનિંગમાં અવરોધનું કામ કરે. તો આજે આપણે થોડાક
બીજા અવરોધોની ડિસ્કશન કરી, જેમ કે ટેન્ડન્સી ટુ ક્રિટિસાઇઝ, ટીકા કરવાનું વલણ, બીઇંગ સેલ્ફ સેન્ટર્ડ, સ્વ કેન્દ્રિત થવું. પછી આપણે વાત કરી હતી અવોઇડિંગ વોટ ઇઝ ડિફિકલ્ટ, જે અઘરું હોય એને આપણે અવોઇડ કરીએ. પછી વાત કરી હતી એક્સેસિવ નોટ ટેકિંગ, વધારે પડતી નોટ્સ કર્યા કરીએ. અને લાસ્ટ આપણે આજના લેક્ચરમાં વાત કરી ઇમોશનલ બ્લોક્સની. બરાબર, તો આ બધા જ છે એ આપણને લિસનિંગ કરતા અટકાવે છે, સારું લિસનિંગ કરતા અટકાવે છે. ધેટ ઇઝ વાય દે આર કોલ્ડ ધ બેરિયર્સ ટુ લિસનિંગ, રાઈટ. થોડાક આવા બેરિયર્સ છે જેની આપણે ડિસ્કશન નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ઓકે, તો આઈ હોપ કે આજના આટલા બેરિયર્સ છે તમારા માઇન્ડમાં ક્લિયર હશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણો આ ક્વેશ્ચન છે કમ્પ્લીટ થઈ જશે and then we will go on further. Okay, till then, bye, see you all, take care.